જ્યાં જ્યાં વસ્તીને સંકટ પડે ના દેવી આવીને ઉભી રહી. ખારી ખવડના નવરંગા માંડવની દેવી કહેવાય. મારા દાદા હરખાની દેવી, માં હરખીની દેવી, રાણકી કલોઈના રધનની દેવી, મારી માં હરખીના અખંડ દેવડાઈની દેવી. માં પાવાની દેવી, માં ગ્યાલડી મેલડી. મિત્રો હરખા દાદા હતા એ પગી હતા અને રાજની માલપા, ખારી ખાવડની માલપા, ખારી ખાવડની માલપા પગી પણ કરે છે, પણ એને સંતાન નતું. એક સમય એવો બન્યો, ખારી ખાવડની માલપા હીરીઓ લાસુડી આવ્યા. સાડમિયા હાકના વેડવા વાગરી, પણ એની પાયે એની દેવીનો બસકો, એની દેવીનો સંદર્ભો હીરા પાયે મેઘાડમાં ચાર છેડે ચાર રતન જડેલા, ચાર છેડે ચાર હીરા જડેલા. મારા દાદા હરખાને ખબર પડી કે વેડવા વાઘરીના ઉતારાની માલપા અનમોલ વસ્તુ છે. ચાર છેડે ચાર રતન જડ્યા છે અને ઈ કદાચ મારા હાથમાં આવી જાય ને તો મારી બહુની ભૂખ ભાંગી જાય. પોતાને ઘરેથી મારી માં હરખીને કહેશે, આજ મારે હિરિયાના દગામાં જવું છે. મારા દાદા પાયા હરખા પાયા ધાર પછેડો માથે ઉઠે એટલે કોઈ ભાળે નહીં. મધરી રાતની વેળા થઈ, જા હિરિયો હોતો તો ના જઈ આટો માર્યો, પણ જે મેઘાડમર હતું હિરિયાના ઓશિંગે હતું. મારા દાદા હરખાએ હિરિયાના ઓશિંગે હાથ નાખ્યો. 8 મહિનાની વીજળી કડાકો મારે એવી રીતે કડાકો મારી હિરિયાની દેવી આભમાં ઉડી ગયો. હિરિયો વેકળી જાગી ગયો. આમ જોયું, હરખો પગી હાથો હાથ રંગે હાથે હરખો પગી પકડાઈ જાય છે. નાના મારો દાદો હરખો બોલી માગે છે, ગિરિયા તારા અને તારી દેવીના હું ગુનેગાર છું અને આજે તું વાત રહી એ રાજની માલપા કરીશ ને નકર મારું પગી પણ વ્યુ જાય છે. હવાનો ભોર થાય અને તારી દેવી પાસે અમે બે માળા બોલ માંગવા આવશું. હરખો પગી ધીરે 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 પોતાના ઘરે આવે છે. પોતાના ઘરેથી હરખી માં કહે છે, કેમ કાંઈ લાવ્યા? કે ના બાપ, આજ રંગે હાથે હરખો પકડાઈ ગયો અને હવારના પોરમાં એની દેવી પાસે બોલ માંગવા જવાનું છે. મારો રાખનો ધણી, મારો રાખનો મારો ગરીબનો ખજીનો, મારો ગરીબનો ધણી, મનો ગરીબનો ધણી. દીવ ગયો
હરખા દાદા અને હરખી માં હિરિયાના ઉતારે જાય છે. હિરિયા લાસોડીના પગ ચાલે છે ગયે, હિરિયા લાસોડી પગ ચાલે છે ગયે, હિરિયા લાસોડી તારી દેવીના અમે ગુનેગાર છીએ. તારે કે છે ભૂલ માગે છે. તારે હિરિયાએ કીધું ભાઈ હરખા શું કામ તારા કરવું પડ્યું? હરખો કે છે હે મારા હિરિયા અમે પેટના વાંજ્યા છે, અમારે હવાસર માટેની ખોટ. કદાચ તારી દેવી ગઢ પારગલી ગાવડી બેસરી અમારું દુઃખ ભાંગી દેશે. ઓશિયાળા આહોડા પાડ્યા એટલે હિરિયા પાસે દેવી આવી કે મારા હરખા 9 મહિના થાય નામા ધારી જગમાલ વાહણ બે દીકરા દઉં તો માનજો હિરિયા પાસે દેવી હતી. હો તારે માતાજી કંકુના લેખ લખે છે અને હરખા દાદાને ઘરે જે હરખીમાં હતા એને કીધું કે માડી કેવી રીતે ખબર પડે તે વાંજા મેણો ભાંગ્યો છે. દેવી કુંદડી ગણે વળાક કરી જગમાલ વાહણ બે દીકરા તો આપું પર માથે રાણકી કળો આપું તો માંજો વિજયની દેવીઓ માંજા મેળો. મળી હરખાનું દખતો ભાંગ્યું પણ અમે હિરિયો લાસુડી વાંજ્યા છે. હા કે હિરિયો લાસુડી વાંજ્યા છે. મારા દાદા હરખા પાસે દેવી આવીને ઉભી રહી. અરે મારા હિરિયા લાસુડી 9 મહિના થાય નામા ધારી સોનગરો રૂપગરો બે દીકરા દઈ હિરિયા તારું વાંજા નાનું નો ઉડે તો આ વખતે હરખા પાસે દેવી હતી. હો દેવી મારા દાદા પરમાક્રમ દેવી. મિત્રો મારા બાપ પરિમાનો અમર ઇતિહાસ વાગડની જગત ઉપર વાગડની જગ્યામાં મારા બાપ પરિમાનો અમર ઇતિહાસ જ્યારે મારા બાપ કરમસિંહ પાસે દેવી ખાવા હાબતી થઈ. કેલડી પાવાની દેવી કહે છે કે લાય મને મોટી કણુકો દે. આ વગરની ધરતી ઉપર મોટી કણુકો ખાય મૂડો વધાડી અને મારી વસ્તી માગે નોકરી દઉં ને તો મને જગમાલી દેવી તાજબ નોકરી. દેવી હાબતી કરી અને જ્યારે સોખા પતા દેવી માંગે છે તારે એક મારી નાતની દીકરી ના કારણે કરમસિંહ દાદા વાગડ મેલી બ્રાહ્મણની જગતમાં વ્યાજ જાય છે. મિત્રો આપણા સમાજની માલપા હાસા નાતીલા હાસી દેવીની વાતો કરવા વાળા કારણ ઈ સજણની વાતો ઘરનું ભાડું ભાગી ઘરના રોટલા ખાય મારી નાતની સેવા કરે એવા ગોબર બુટિયા જેવો નાતીલો
રતનિયા સુનારા જેવો નાતીલો, સૌજી ગોવા જેવો નાતીલો, જેથી જગ્યાની માલપા આવે ને તેથી દેવી હોઈ ગઈ હોય તો જવાબ દે હો. ગોબર મુઠિયો એવો નાતીલો હતો, ખિસ્સાનો હવા બાંધી નાતીલાની દેવીને ઊભી રાખે. વલભીપુરની બાજુમાં સમાડે ગામ, કાળકણિયા હાથળિયાનું, અને ઈ સમાડે ગામની માલપા જાતું પાનું રાખનારી પાવાની દેવી ગ્યાલડે પણ ગોબર મુઠિયાના હાડકા ઓળખી ગઈ હતી. ગ્યાલડે પાવાની દેવી હો. આ ધરતી પરથી વિયા ગયા મારી નાથ, મારી નાથ. હાસી વાતો કરવા વાળા નાતીલા, ઘરના ભાડા ભાંગીને આવવા વાળા નાતીલા. જોકે અત્યારે તો કોમ્પ્યુટર યુગ, પૈસાની દુનિયા, ગમે એ નાતીલાને આપણે જગ્યાની માલપા લાવીને બેહાડવા હોય અને એની પાસે સોખા પોતાનો હિસાબ દેવરાવવો હોય તો વાલા ભાઈ પૈસા દેવા દઉં છું. હા ભાઈ પેલા રોકડા પછી તારી દેવી રોકડા. પેલા મારો નાતીલાનો કહર રહેવું જોયું. સારું રહેવું હોય તો તારી દેવી પાસે હિસાબ. હા ગમે એવડું વસ્તી પાસે કરમ આવી જાય તો આવી જાય. અને ઈ નાતીલો દેવીને કહેશે મને કરી દે જાતું, આનો હિસાબ તારો હાસો થઈ. હું નાતીલો બેઠો છો આ જગ્યાની માલપા, અને હું જે કહું ઈ વાળે તું જાતું કરી દેજે. તારા જગ્યામાંથી દેવી કે મારી નાચ જગ્યાની માલપા જે વ્યાણનું રેણ દઈ દઉં છું. જુગ જાય જુગના પાયા જાય. ઈ કોઈ દી તાજું કરવા જાવ ને આ જગ્યાની માલપા તો મારા જખલાની દેવીનું માંડેલું મચ્છા થઈ જાય. હો મારી નાચ, પણ મારી નાચ વ્યાણનું રેણ દેવું જોઈએ. વેણનો રેણ દઈ જો દેવી કોઈ દી કહેવાય ભી થાય નહીં, કહેવાય ભી થાય નહીં. મારી નાચ ગણવા તો હિસાબ કરે મન દેવી ને કાચ મન બકે પણ હાચી વાતો કરવી જોઈએ. મારી નાચ દેવીને હાચી વાતો કરવી જોઈએ. નાચીલા પાય વાત આવે એટલે દેવીને કેવું જોઈએ મળે આનું શું કરવું. મારી નાચ જે જગ્યાની માલપા નાતીલો જે જોશી થઈને બેઠો હોય અને કોઈ વસ્તી પાસે વાત આવે એટલે એ વસ્તી નાતીલાને વાત કરે, નાતીલો દેવીને વાત કરે મળે આનું શું કરવું. તું કહેતી હોય તો આનો ભંગાર હું કરી ના. તારે દેવી કહેશે બેટા આનો ભંગાર કરી નાય. અને વાલા કઈ એક જગ્યાની માલપા નાતીલાના દેવી અમર ઇતિહાસમાં નામ લખી નાખ્યા છે, અને કઈ એક નાતીલાના સીમાડા બારે હોય તેને માર્યા છે. હો આ તો દેવી છે.
તુરખાના તાપડિયા સૌજી ગોવા કહેતા હતા કે આની ગતિ આપણને ન ખબર પડે, આની ગતિની આપણને ખબર ન પડે. મારી નાચ દેવી તો મારો દિયાનો સાગર, દેવી તો મારો હયાનો હાર, દેવી મારી વાલી વસ્તુ. મારી નાદની દીકરી પાય વાગડની જગ્યામાં કરમ આવ્યું, વીરડી પાય કરમ આવ્યું રે, પાય કરમ આવ્યું કરમ ના કારણે પોતાના બાપે ગામ મેલ્યું, પ્રેમાના બાપાએ હે વાગડની ધરતી મેલી દીધી. મળ્યાનો હિસાબ થાય ત્યાં સુધી આ જગ્યામાં હું કરમસી નહીં આવું. મળી આ વેણનો વટાવ નહીં થાય ને ત્યાં સુધી આ જગ્યામાં હું કરમસી નહીં આવું. પણ આનો નિયા થયા સિવાય આ જગ્યામાં ખાવાનો ઊભી થાય છો. હું કરમસી તને આડી રામ મૂકતો જાઉં છું. અને દીદી વાગડ મેલી અને કરમસી દાદા બરાનિયા ગામમાં વ્યા ગયા. પ્રેમા દાદા નાસે અને મહિનો 100 મહિના વરા 2 વરા વીતી ગયા. એટલે ગેલડી મારા દાદા પરિમા પાસે આવ્યો. મારા પરિમા લાઈવ ને હું ઠીકણું કહું કે વળી આ જગ્યામાં મારો બાપ વિયો ગયો છે, કેવી રીતે હું ઠીકણું કહું કે બેટા એનો હિસાબ હું કરી દઉં. શું કામ કે વીરડી પાસેથી દેવીને વ્યાણ લેવો હતો, ખોટ સંભાળવી હતી, એને રતી લેવી હતી, એને બી લેવું હતું. મિત્રો મારા બાપ પરિમાએ દેવી હાબદી કરી, પરિમાએ દેવી હાબદી કરી એટલે એનો એક કાયદો આવીને ઉભો રહ્યો. તેથી વાગડના રાજા સાહેબ એમ જગ્યામાં આવીને ઉભા રહ્યા. ભાઈ પરિમા શું કરે કે ભાઈ મારી દેવીને જમાડવાની છે કે તારી દેવીને રોજ જમાડ, પણ આજે તમે રાજીનામા લ્યો છો ને, રાજીનામાના કાયદા બંધ કરી દો. કોના કહેવાય છે? વીરડીના કહેવાય છે. તેથી મારા બાપ પ્રેમાએ કીધું કે બા રાજા આજે કાયદો રહ્યો એ અમારો વડવાનો કાયદો છે. આ કાયદા સિવાય મારી દેવી ખાય નહીં. કે તો તારો બાપ જે કરમસી ગામ મૂકીને વિયો ગયો એવી રીતે તારે નથી વિવતાવું કે બાપુ વિયો જાય પણ મારી દેવીને ખવડાવ્યો. રતી બી આવ્યા વગર પરિમાએ જઈને મારી પાસે દેવી હાબદી કર્યો. મધરી રાતે મારી નાથ ગેલડે પાવાની દેવી ખાય કંકુના કરી તાર મારી નાથે ટપોરો માર્યો કે હે મળી આ જગ્યાની માલપા કોઈ રાવા આવ્યા એનું શું કે મારી નાથ બીસ્યો નહીં. આ જગ્યાની માલપા જગમાલિયાની દેવી હતા. મારી નાથ હામું કડવી નજર કરીને જોવે અને આ જગ્યામાં તો પસાડે ન મારી નાખો તો તારે મારા જગમાલિયા પાસે ગેલડે બોલું છું બીસ્યો નહીં. તારે રાજા હતા એને કીધું હતું કે આ વાઘરી લોગરિયા એ માતાજીને જમાડે ક્યારે. સિપાહીને કીધું કે બાપુ એની માતાજી જમતી હોય તારે એવડે રંગ રાગ બધું સુનકાર કરી દે, બંધ કરી દે. તો કે વાંધો નહીં, તમે સાંભળો, કાન થઈને સાંભળી લો. ક્યારે બંધ થાય છે? મધરી રાતની વેળા થઈ, બધું સુનકાર થઈ ગયું. આયા સિપાહી કીધું બાપુ ડાકલા બંધ થયા. સિપાહીને કીધું છે કે કઈ ઈ વાઘરીની માલપાથી એ કઈ નો જાવો જોઈએ, બધાને મારી નાખવાના.
ઉગાડે તરવારીઓ લઈ હાલતા થયા જ્યાં પગરખા પડ્યા હતા પોતે રાજાના પગરખાની માલપા હવા વેતની નાગને થઈ ગેલડી સુનકાર થઈને બેઠી છે અને રાજાએ જ્યાં પગ નાખ્યો ત્યાં ગેલડીએ ડહો લીધો. નાના રાજાનો પ્રાણ પંખીડું ઉડી ગયું વાલા. અને સિવાય હતા એને ખબર પડી ગઈ વાઘરિયા વસની દેવી છે ના જવાય નહીં. આના હાલ એવા આપણા હાલ કરી નાખે. આયા દેવી ખાય કંકુના કરી મારી નાચ ને કહેશે કે મારી નાચ જે જગ્યાની માલપા રાવો મારી વસ્તીને દબાવવા આવ્યો તો હવારે એની નનામી આગળ હોય ને મારી ગ્યાલનું વાય પરંગણું હોય તો માનજો આ જગ્યામાં જગમાલિયા પાયે પરિમા પાયે દેવી બોલું છું હો મારી નાચમાં પાયે દેવી બોલું છું હો મારી નાચ. અને જે મારી નાચની દીકરી જે વીરડી રહી કાલ દી ઉગે અને પાણી ભરવા જાય એક પગ હરીમાં એક પગ બાર અને પસાડે હવા વેચની જીભ નો કાઢી નાખું ને તો આ વખતે મારા પરિમા પાસે ગ્યાલડી બોલું છું હો મારી નાચ. મારા દાદા પરવાની મરી રાણા હો દાના રાજની ભેળનારી એ મારી રાણા હો દાના રાજની ભેળનારી એ મારી પાવાની મિત્રો ધીરે 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 સમય વિયો ગયો અને જે વ્યાણનું વ્યાણ દેવાનું હતું જે જગ્યાની માલપા મારા બાપ કરમસિંહની જે રાહ પાડી મૂકી હતી વાગડની જગ્યા ઉપર એનો હિસાબ કિતાબ દેવીએ નો આપ્યો મારા બાપ પરિમાએ નો આપ્યો. પરિમા દાદા વાંજા જવા માંડ્યા. એક બૈરા બે બૈરા ત્રણ બૈરા ચાર બૈરા 5 6 7 વખત પરિમા દાદાને મારી નાચની દીકરીઓ લાવી પણ સંતાન નથી. હવા વન ઉતરી ગયા પણ દાદા મરણ પથારીએ હુતાશે. એ ગેરડી હારે લાગ માંડીને બેઠા છે. ગેરડી મારો નિયા દે મને દે. ખબર હતી બાપ દીકરાને આંખી ઉઠાઈ ગઈ. એકબીજા હારે વાતો કરે ને હામાં મળ્યા બોલે ને તારે મારી નાચ સુગરી નાતીલા આવી અને મારા બાપા પરિમાને કહેશે પરિમા કે ભાઈ હાથ હાથ બૈરાએ તું વાંજો દેવીને પૂછને કઈક જવાબ દેશે કે શું મારી નાચ પૂછે કે આવડી જગ્યાની માલપા એક કાયદો પડ્યો છે. કયો કે જગ્યાની માલપા જે કરમસિંહ તારો બાપ હતો જગ્યા મેલીને વીયો જો એનો કોઈ આંખ તે લાવ્યો નહીં, એનો કોઈ વ્યાણ લાવ્યો નહીં તે તો મારી નાચ તમે હિસાબ કરો ને તારા મારી નાચ હિસાબ કરો કે પરિમા અહીંથી જગતી સગડી લે અવળે બંધા અવળા બંધે બંધાય જા અને તારા બાપ કરમસિંહ પાસે જાજે માથે જગતી સગડી લઈ અવળા બંધે બંધાય. મારો બાપ પરિમો વાગડની જગ્યામાંથી બ્રાનિયાની જગ્યામાં જાય છે. પોતાનો બાપ ખાટલે સૂતો છે. પરિમો સામે આવ્યો એટલે પોતાનો બાપ ઊંઘ થઈ ગયો. નાતીલાએ કીધું પરિમા કરમસિંહ દાદા પરિમો આવ્યો છે કે કયો નાના ઉભો રહ્યો એ મને મખ બતાવે. મારી દેવીની રાપટ પીજો મારી દેવીની લીટ પીજો લીટ
મનની ધારી કરી મનની ધારી કરી હાથ હાથ માયડ્યું એ પ્રેમો વાંચો હે મારા દાદા જગમાલિયાની દેવી મારા બાપ જગમાલિયાની દેવી તારે નાતીલાને હાથ જોડી કરે છે મારો બાપ પ્રેમો કે ભાઈ મારી નાત મારી દેવીના વનાવાળો મારા બાપના વનાવાળો મારો બાપ અને મારી દેવી કેને તો જગ્યામાં રહીશ નગર જગ્યા મેલી વિયો કાલે સવારે હું મરી જાય પણ મારો પરિમાનું નામ નહીં રહે અને મેં ગેલડીએ કીધી કરી છે ગેલડી રવા દે માણા જેવી થામા હાથ હાથ બાઈએ હું પરિમો વાંજો તારી પાસે નથી કાંઈ કે મારા પરિમા મારી પાસે તો રતનની ખાણ્યું ભર્યું છે તને દીકરા દેવામાં હું કાંઈ ના પાડતી નથી પણ આજે રાપ રહીને આ લી રહીને એ લીને કારણે તું બેટા વાંજો છો તો હું મારી સેલી પસેડી હવાએ વનું પરિમો ઉતરી ગયું મારું પરિમાનું નામ નહીં રહે દીદી ગેલડીએ કીધું હતું કે મારા પરિમા હા ભાઈ 9 ખંડ ધરતીની માલપા તારા પરિમાના નામનો પસાણવો નો વગાડું ને તો અત્યારે મારા જગમાલિયા પાસે દેવી બોલી કેવી રીતે મારે કે અમારી નેવાણું નાય જ રહી ને અમારી ગંગાજી રહી ને એ તને બાપ કરીને પૂછશે કેવી રીતે કે એક મારા પરિમાના નામની બીડી માન છે નામ મારા પરિમાનું કામ હું ગેલરી કરીશ ડુંગર જેવડું મારી નાત ઉપર દખ આવે અને મારા પરિમાના નામની બીડી માને અને ડુંગર જેવડું દખ નો ભાગી નાખું ને તો તમારા પરિમા પાસે ગેલડે પાવાની દીવી બોલું છું હો મારી નાત મારી ભૂડી પાછના મારની મિત્રો જે જગમાલ દાદાનો કટાર હતો હોનાની મૂઠ વાળો ઈ કટાર મારા બાપ પરિમા પાસે હતો ખાંડિયો કટાર ઈ કટારે પ્રેમા દાદા પાસે ભૂલડી ફાટ ખાય અને પ્રેમા દાદાનો અમર ઇતિહાસને પાને નામ